થઈ ગયા છે ભાઈ ક્વોલિફાય. ફાઇનલી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને 29 વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરી રહેલી પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ક્યારે અને કઈ ટીમો વચ્ચે રમાશે સેમીફાઇનલ? વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે કયા રેકોર્ડ તોડે? હાર્દિકભાઈની ઘડિયાળ કેમ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છે? શુભમન ગિલને આઉટ કર્યા પછી કેમ પાકિસ્તાનનો આ બોલર ફોર્મમાં હતો? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવું છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. સૌથી પહેલા તો ભાઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનની વાત કરી લઈએ. એક તો ડિફેન્ડિંગ ચેમ્પિયન હતા અને આ વખતે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં થાય એના માટે એમણે કેટલું બધું કર્યું હતું. 2 વર્ષ તો આ ટુર્નામેન્ટના રાઇટ લેવા માટે આઈસીસી સામે ઝઘડ્યા હતા. હવે રાઇટ તો મળી ગયા, પરંતુ શું ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં થશે? કારણ કે ભારતની ટીમે તો ના પાડી દીધી હતી. એટલે ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં કરાવી કે પછી આખી ટુર્નામેન્ટને પાકિસ્તાનમાંથી બહાર કરીને આવી. એટલે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ થાય એના માટે પણ 3 મહિના સુધી લડ્યા હતા. હવે ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં કરવાની પરમિશન તો મળી ગઈ, પણ સ્ટેડિયમો તૈયાર નતા. એટલે બધા જ સ્ટેડિયમો તૈયાર કરવામાં પણ 4-5 અઠવાડિયા લગાડી દીધા. એટલે આટલી બધી મહેનત કર્યા પછી જ્યારે રમવાનો વારો આવ્યો તો 5મા જ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર. ફક્ત 2 જ મેચ રમ્યા બાદ પાકિસ્તાનની ટીમ ઓફિશિયલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાઈ ગઈ છે. અને એમ પણ જો આપણે ભારત પાકિસ્તાનની મેચની વાત કરીએ તો મેચ ચાલુ થાય એની પહેલા તો ગ્રેટેસ્ટ રાઇવલરી ઓફ ઓલ ટાઈમ, મહા મુકાબલા, કાંઠે કી ટક્કર, આ બધું આપણને સાંભળવા તો મળતું હોય છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર હકીકત કંઈક અલગ જ હોય છે. જ્યારે પાકિસ્તાનની ટીમ આઈસીસી ટુર્નામેન્ટમાં સામે આવે છે એટલે ભારતની ટીમ ધોઈ જ નાખે છે. પછી ભલે વન ડે વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી. એટલે રાઇવલરી તો દૂરની વાત છે, પણ અહીંયા તો ટક્કર કે પછી કોમ્પિટિશન જેવું પણ બિલકુલ જોવા નથી મળતું. આ વખતે પણ દુબઈમાં આપણને સેમ એવું જ જોવા મળ્યું. પાકિસ્તાનની ટીમે જ્યારે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ખરેખર એમ લાગ્યું હતું કે આજે તો ભાઈ આપણને ટક્કર જોવા મળવાની છે, કારણ કે દુબઈની પિચ સ્ટાર્ટિંગમાં ખરેખર બેટિંગ માટે બહુ જ અનુકૂળ હતી. પિચ તો હતી બેટિંગ ફ્રેન્ડલી, પણ સ્કિલ સેટ જ ના હોય અત્યારના મોડર્ન ક્રિકેટર્સની જેમ રમવાનું, તો પછી પ્લેન ક્યાંથી ટેક ઓફ થવાનું હતું. આજના T20ના સમયમાં જો તમે જૂના જમાનાની જેમ ટૂંક બેટિંગ કરશો તો ક્યાંથી ચાલવાનું? ઇન્ટેન્ટ વગર જો તમારી ટીમના બેટ્સમેન રમી રહ્યા છે તો એ બિલકુલ ચાલવાનું નથી. ઓફકોર્સ તમે ચોગ્ગા છગ્ગા ના મારો દરેક બોલ ઉપર, પણ ભાઈ સિંગલ તો લેવા પડે ને. વચ્ચેની 20 ઓવરમાં તો પાકિસ્તાનની ટીમના બેટ્સમેનોએ ફક્ત 3ના રન રેટથી જ રન સ્કોર કર્યા હતા. અને હા, એની ક્રેડિટ આપણા બોલર્સને પણ જાય છે. અને ઇનફેક્ટ શરૂઆતમાં તો ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન નહીં, પરંતુ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાલી રહી હોય એવું લાગી રહ્યું હતું. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, શરૂઆતથી જ આ 3 ગુજરાતી ભાઈઓએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. અને પછી કુલદીપ યાદવે 3 વિકેટો લઈને બાકીનું બધું જ કામ પૂરું કરી નાખ્યું હતું. એટલે છેવટે પાકિસ્તાનની ટીમ 50 ઓવર પહેલા જ ફક્ત 241 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. 250 રનની અંદરનો ટાર્ગેટ હતો, એટલે બધાને ખબર જ હતી કે ભાઈ ભારતની ટીમ ઇઝીલી આ ટાર્ગેટને ચેસ કરી નાખવાની છે. અને હકીકતમાં થયું પણ કંઈક એવું. ભલે રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે મળીને ઇઝીલી પાકિસ્તાને આપેલા 241 રનના ટાર્ગેટને ચેસ કરી નાખ્યો હતો. કિંગ વિરાટ કોહલી વિશે ડિટેલમાં ચર્ચા કરીએ, પરંતુ એની પહેલા પ્રિન્સ શુભમન ગિલની વાત કરી લેવી ખૂબ જ જરૂરી છે. શું ફોર્મમાં ચાલી રહ્યા છે ભાઈ શુભમન ગિલ? અનરિયલ કન્સિસ્ટન્સી. ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ ચાલુ થઈ ત્યારથી જ શુભમન ગિલનું બેટ એક અલગ જ અંદાજમાં રન ફટકારી રહ્યું છે. અને એમ પણ આપણે બધા જાણીએ જ છે કે ટેસ્ટ અને T20 કરતા શુભમન ગિલને વન ડે ફોર્મેટમાં રમવું ખૂબ ગમતું હોય છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ આપણને શુભમન ગિલના કેટલાક ક્લાસિક શોટ્સ જોવા મળ્યા હતા. સ્ટ્રેટ ડ્રાઈવ, કવર ડ્રાઈવ, પછી ભલે ને સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી હોય, નસીમ શાહ હોય કે પછી હારિસ રાવ, આવતાની સાથે જ શુભમન ગિલે પાકિસ્તાનના બધા જ બોલર્સને તોડવાનું શરૂ કરી દીધું હતું. ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતા જ, અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પણ એકદમ ધમાકેદાર અંદાજમાં કરી નાખી છે. જો શુભમન ગિલનું આ જ ફોર્મ કન્ટિન્યુ રહ્યું તો આઈ ડોન્ટ થિંક કે એક પણ ટીમ ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી ઉઠાવવાથી રોકી શકવાની છે. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે પ્રિન્સની વાત તો કરી લીધી, પરંતુ મેચ જ્યારે પાકિસ્તાન સામે હોય ત્યારે કિંગને થોડી ભૂલાતા હોય. વિરાટ કોહલીએ ફરી એક વખત પાકિસ્તાન સામે ફોર્મ દેખાડીને પોતાની 51મી વન ડે સેન્ચુરી ફટકારી દીધી હતી. પાકિસ્તાન સામેની આ ઇનિંગમાં આપણને વિન્ટેજ વિરાટ કોહલી જોવા મળ્યા હતા, અને તેમણે પોતાની સ્ટાઇલમાં જ આખો રન ચેઝને સેટઅપ કર્યો હતો. પૂરતો ટાઈમ હતો એટલે ખોટું રિસ્ક લીધા વગર રનના બોલ ચાલી રહ્યા હતા, અને દરેક ખરાબ બોલને તેમણે બાઉન્ડ્રી સુધી પણ પહોંચાડ્યા હતા. આ સેન્ચુરીની સાથે જ વિરાટ કોહલી વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14000 રન ફટકારવા વાળા બેટ્સમેન બની ગયા છે. અને આ પહેલી વાર નથી કે વિરાટ કોહલીએ પાકિસ્તાન વાળાને તોડ્યા હોય. એક મસ્ત રેકોર્ડ કહું તો આઈસીસી ટુર્નામેન્ટમાં રમાયેલી પાકિસ્તાન સામેની મેચોમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 5 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલો છે. 2012ના T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ, 2015ના વન ડે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ, 2016ના T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ, 2022ના T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ, અને હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પ્લેયર ઓફ ધ મેચ. એટલે પેલું કહેતા હોય છે ને અમુક લોકો સોશિયલ મીડિયા ઉપર કે વિરાટ કોહલી ઇઝ ધ ઓફિશિયલ ફાધર ઓફ પાકિસ્તાન ક્રિકેટ, એ કંઈ ખોટું નથી. અને આ સાથે જ વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 82મી સેન્ચુરી ફટકારી દીધી છે. શું લાગે છે વિરાટ કોહલી 100 સેન્ચુરી સુધી પહોંચી શકશે કે નહીં એ મને નીચે કોમેન્ટમાં
કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે જો સેમીફાઇનલની વાત કરીએ તો ગ્રુપ એ માંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ઓફિશિયલી સેમીફાઇનલ્સ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ બંને ટીમો ઓફિશિયલી હવે બહાર ફેંકાઈ ગઈ છે. એટલે હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી માર્ચે રમાનારી મેચ ફક્ત ઔપચારિકતા પૂરતી જ બાકી રહી ગઈ છે. કારણ કે ભલે ગમે તે ટીમ આ મેચ જીતે પરંતુ બંને ટીમો સેમીફાઇનલમાં તો પહોંચી જ ગઈ છે. અને જો ગ્રુપ બી ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક મેચો જીતીને અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર ચાલી રહ્યા છે. જો કે હજુ પણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે અને ઇંગ્લેન્ડ સામે રમવાનું બાકી છે. એટલે આ મેચોના રિઝલ્ટ પછી જ આપણને ખબર પડશે કે ગ્રુપ બી માંથી કઈ બે ટીમો સેમીફાઇનલ માટે આવી રહી છે. પર્સનલી મને લાગી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ જ સેમીફાઇનલ માટે ક્વોલિફાય થવાની છે. તમારું શું કેવું છે એ તમે મને નીચે કોમેન્ટમાં લખીને શેર કરી શકો છો. એટલે જો એવું થાય છે તો ભારતની ટીમે 4 અથવા તો 5 માર્ચે ઓસ્ટ્રેલિયા અથવા તો પછી આફ્રિકાની ટીમની સામે સેમીફાઇનલ રમવાની આવશે. એટલે આમ જોવા જઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીની અસલી મેચો તો હવે ચાલુ થવાની છે. કારણ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમો તો ઓલરેડી ભારત કરતા નબળી જ હતી. પરંતુ હવે ભારતની ટીમે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો સામે રમવાનું છે. ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન આપણા હાર્દિકભાઈ હાથમાં એક લક્ઝુરિયસ વોચ પહેરીને રમતા જોવા મળ્યા હતા. હવે આ વોચ કઈ કંપનીની છે એ તો ખબર પડી ગઈ, પરંતુ એક્ઝેક્ટ કયું મોડેલ છે એ ખબર ન હોવાથી ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રાઇસ ઉપર એની વાત કરી રહ્યા હતા. ઘણા લોકો કહી રહ્યા હતા કે આ વોચ 3 કરોડની છે, તો ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા હતા કે ભાઈ આ વોચ 10 થી 15 કરોડ રૂપિયાની પણ હોઈ શકે છે. અને ઘણા બધા લોકો તો એમ પણ વાત કરી રહ્યા હતા કે ભાઈ અંબાણી ભાઈએ હાર્દિક પંડ્યાને આ વોચ ગિફ્ટ કરેલી છે. કરોડોની ઘડિયાળ એ પણ ગિફ્ટમાં. અંબાણી સાહેબ છે ભાઈ, મજાક થોડી છે. અને આજના લાસ્ટ ટોપિકની વાત કરીએ તો શુભમન ગિલની વિકેટ પાડ્યા પછી પાકિસ્તાનનો બોલર અબરાર થોડો વધારે પડતો ફોર્મમાં આવી ગયો હોય એવું આપણને જોવા મળ્યું. નો ડાઉટ બોલ સારો હતો એટલે બોલર એની ઈચ્છા પ્રમાણે સેલિબ્રેશન કરી શકે છે, પરંતુ પોતાની ટીમના જ્યારે ઠેકાણા ના હોય અને પોતાની ટીમની આટલી નબળી હાલત હોય ત્યારે જો થોડા માપમાં રહીને સેલિબ્રેશન કરીએ તો થોડા વધારે સારા લાગીએ. પેલી કહેવત છે ને આપણા ઇન્ડિયામાં, ફટે તો ફટે પણ નવા બી ના ઘટે. અને ભાઈ બીજી બાજુ કોણ ઊભું છે એ તો જો એકવાર. શુભમન ગિલ તો આઉટ થઈ ગયા, પરંતુ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના અબ્બુ એટલે કે કિંગ વિરાટ કોહલી ઊભા છે અને ત્યારે તમે આવા નાટક કરો છો. શું કહેવું હવે, ખેર જવા દો. તો બસ ઇન શોર્ટ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમીફાઇનલની મોજ આપણને જોવા મળવાની છે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.